નમસ્કાર દર્શક મિત્રો, હું પૂજા ગાંધી ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સણોસરા નજીક રાત્રિના સમયે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજેલ। શેત્રુંજય મહાતીર્થની 99 યાત્રા પૂર્ણ કરનાર 90 બાળકો સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગ પર ફરે। જમાદાર શેરીમાં વીજપોલ ઉપર કામગીરી કરી રહેલા કર્મચારીને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજેલ। પાંચમો સમૂહ શાદી સમારોહ યોજાય, જેમાં 21 દુલ્હા દુલ્હન શાદીના પાક બંધનમાં જોડાય। લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સણોસરા નજીક રાત્રિના સમયે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજેલ। સણોસરા ગામ નજીક રાત્રિના સમયે બે બાઇક અથડાતા બહાદુરભાઈ અનિલભાઈ શેખ અને ધાર્મિક ભરતભાઈ સહિતના બેના મોત નીપજેલ અને અન્ય 3ને ઈજા પહોંચેલ। ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સમયે બહાદુરભાઈ અનિલભાઈ શેખ અને નટુભાઈ રાજુભાઈ મકવાણા બાઇક ઉપર સવાર થઈને સણોસરા તરફ આવી રહ્યા હતા, ત્યારે સામે વિક્રમભાઈ બટુકભાઈ, સોનલબેન ભરતભાઈ અને ધાર્મિક ભરતભાઈ બાઇક ઉપર સવાર થઈને ગઢુલા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક સણોસરા નજીક બંને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 5ને ઈજા પહોંચેલ, જેમાં બહાદુરભાઈ શેખ અને ધાર્મિક ભરતભાઈ નામના 10 વર્ષના બાળક સહિતના બેના મોત નીપજેલ, જ્યારે અન્ય 3ને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરેલ છે। શેત્રુંજય મહાતીર્થની 99 યાત્રા પૂર્ણ કરનાર 90 બાળકો સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગ પર ફરે। પાલિતાણા શેત્રુંજય તીર્થાધિરાજની આ વર્ષે 1200 યાત્રાળુઓએ 99 યાત્રા પૂર્ણ કરેલ। આ યાત્રામાં ભાવનગરના 90 બાળકો સામેલ હોય, જેથી ભાવનગર જૈન સંઘ દ્વારા ભવ્યતા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ। ગોળ બજારમાં શ્રી ગોડીજીના દેરાસરથી યાત્રાનો પ્રારંભ થયેલ, જેમાં તપસ્વી બાળકો, મહારાજ સાહેબો, મહાસતીજીઓ અને વિશાળ સંખ્યામાં જૈનતરો જોડાયેલ।
શેરીમાં વીજપોલ ઉપર કામગીરી કરી રહેલા કર્મચારીને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નિપજેલ. કમળેજ ગામે રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ દેવજીભાઈ મારું જમાદાર શેરીમાં વીજપોલ ઉપર ચડીને રિપેરિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક વીજપોલ નમીને નીચે પડતા પ્રવીણભાઈ મારુને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નિપજેલ. ઇલેક્ટ્રિક શોક લાગતા કર્મચારીનું મોત નિપજ્યું હોવાના સમાચાર પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓમાં પ્રસરતા ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. જે ખાતું છે જીઈબી બોર્ડ એ પાવર સપ્લાય કરે છે. ભારત દેશમાં દરેક જગ્યાએ વીજળીની જરૂર છે. એની અંદર એટલા ફેટલ એક્સિડન્ટ થાય છે અને જે નબળા છોકરાઓ જે દિલ દે અને નિષ્ઠાપૂર્વક કામ કરે છે તો એને વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ હોવું જોઈએ. જે જીઈબીના જે ઉચ્ચ અધિકારીઓ છે તો એ લોકો એને મહત્ત્વ નથી આપતા. ડિવિઝનના અમારા હેલ્પર શ્રી મારું એલટીના થાંભલા ઉપર કેબલનું કામ કરવા ચડેલ અને ઉપર કામ કરતી વખતે થાંભલો નીચે પડેલ અને થાંભલાની નીચે દટાઈ જવાથી સ્થળ ઉપર સિરિયસલી ઇન્જર્ડ થયેલ અને એમને હોસ્પિટલ લાવતા ત્યાં ડૉક્ટરે મૃત્યુ જાહેર કરી. હા, એમની સાથે બીજા 3 કર્મચારીઓ ના, બીજા કોઈને કોઈ ઇજા થયેલ નથી. 5મો સમૂહ શાદી સમારોહ યોજાયો, જેમાં 21 દુલ્હા દુલ્હન શાદીના પાક બંધનમાં જોડાય. દાદાશાહ ખિદમત કમિટી દ્વારા અલકા સિનેમા રોડ પટેલ બોર્ડિંગ ખાતે 5મો સમૂહ શાદી સમારોહ યોજાયો. આ સમૂહ શાદી સમારોહમાં 21 દુલ્હા દુલ્હનનો શાદીના પાક બંધનમાં જોડાયો. આ પ્રસંગે સૈયદ અબુબકર શિબ્બી અશરફ, હઝરત સૈયદ મોહમ્મદ દાદાપુરાએ ખાસ ઉપસ્થિત રહીને દુઆ ફરમાવેલ. મેયર બાબુભાઈ સોલંકી, સાંસદ ભારતીબેન છિયાલ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે, શહેર ભાજપ પ્રમુખ ચિમનભાઈ યાદવ, હિમાંશુભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. देखिए, जितने भी हजरात उधर खड़े हैं, बराए मेहरबानी आप लोग यहाँ पर आकर बैठ जाएं।
લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. સંવત 1886 માં ગઢપુર ખાતે ભગવાને સ્વતંત્રપણે સ્વધામ ગમન કર્યું હતું. જે દિવસની યાદમાં લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિરમાં મહાપૂજનનું આયોજન કરવામાં આવેલ. મંદિરમાં બિરાજમાન દેવોનો મોગરાના ફૂલોનો શણગાર કરવામાં આવેલ. હરિભક્તોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાનના દર્શન અને મહાપૂજાનો લાભ લીધેલ. ઓમ શ્રી આ રીતે 3 વખત કહેવાનું. તમારો ડાબો પગ પછી 3 વખત ભાદેવાની શેરી સુવર્ણકાર એસોસિએશન દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવે. ભાદેવાની શેરી સુવર્ણકાર એસોસિએશન દ્વારા રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવે. આ પ્રસંગે સુવર્ણકાર એસોસિએશનના હોદ્દેદારો, વેપારીઓ અને આગેવાનો હાજર રહે. બાંધો હશે સીધો ચોક. તેલઘાણી કેન્દ્ર નજીક સિદ્ધ હનુમાનજી મંદિરના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ. ગાંધી સ્મૃતિ તેલઘાણી કેન્દ્ર વિસ્તારમાં આવેલ સિદ્ધ હનુમાનજી મંદિરના 20મા પાટોત્સવ નિમિત્તે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. સિદ્ધ હનુમાનજી મંદિરના પાટોત્સવ નિમિત્તે આ વિસ્તારના રહીશોએ હાજર રહીને હનુમાનજી મહારાજના અને હવનના દર્શનનો લાભ લીધેલ. હનુમાનજી ત્યાં રામચંદ્રજી ભગવાનને પણ બે હાથ જોડી નમસ્કાર, એવા વિષ્ણુ ભગવાનને બે હાથ જોડી નમસ્કાર કરી દેવાના. ह्रीं अंतरिक्षाय, ह्रीं वायुपुष्पाय, ह्रीं वितथाय, ह्रीं द्रौतक्षाय, ह्रीं जामाय, ओम आदित्ये, ओम विद्याय, ओम सत्योहे, ह्रीं सावित्रिये, ह्रीं जयाय, ह्रीं रुद्राय, ह्रीं अयमरण्ये, ह्रीं धूपकाय, ह्रीं पिलीपच्छाय, ह्रीं हितुकाभ्याय. ક્રેસન્ટ સર્કલ નજીક ઘંટાકર્ણ મંદિરની 24મી સાલગીરા પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ ઘંટાકર્ણ મંદિરની 24મી સાલગીરા પ્રસંગે ધ્વજારોહણ, પૂજા અને ભગવાનને ટીકા ચડાવવા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. સિમંદર સ્વામીની 24મી સાલગીરા પ્રસંગે વિશાળ સંખ્યામાં જૈનો ઉપસ્થિત રહીને પૂજા અર્ચના કરી ધાર્મિક લાભ લીધેલ.
રૂપાણી સર્કલમાં બાળ મજૂરી કરાવતા વેપારીની પોલીસે ધરપકડ કરી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ રૂપાણી સર્કલ વિસ્તારમાં કિંગ ફાસ્ટ ફૂડની લારી પર 12 વર્ષીય કિશોરને બાળ મજૂરી કરાવતા લારીના માલિક અસલમ મજીદભાઈ ડેરૈયાની ધરપકડ કરેલ. બાળ મજૂરી કરાવવા ઉપર પ્રતિબદ્ધ હોય તેમ છતાં શહેરની અનેક લારીઓ અને દુકાનોમાં કિશોરો પાસે મજૂરી કરવામાં આવે છે. એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંજના કલાક 18:30 થી 19:30 દરમિયાન રૂપાણી સર્કલ પાસે ફાસ્ટફૂડની લારી ચલાવતા અસલમભાઈ મજીદભાઈ ડેરૈયા રહે નવાપરાવાળા પોતાને ત્યાં બાળ મજૂર તરીકે ફરીદભાઈ ઉંમર વર્ષ 12 રાખેલ હોય એલસીબીના સ્ટાફના માણસોએ લારીના માલિક અસલમભાઈ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી બાળ મજૂર તરીકેનો ગુનો બાળ મજૂર અધિનિયમ કલમ 1986ની 3(14) મુજબ ગુનો દાખલ કરાવી મજબૂરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હસ્તમયાપ સાડી શોરૂમ વાળા પરેશભાઈ શાહની પુત્રીએ શેત્રુંજય ગિરિરાજની 99 યાત્રા કરે જેની ઉજવણી કરવામાં આવેલ. ભાવનગર શહેરમાં હસ્તમેળાપ સાડીનો શોરૂમ ધરાવતા રૂપાણી સર્કલ વિસ્તારમાં રહેતા પરેશભાઈ શાહની પુત્રી બીરવાએ શેત્રુંજય ગિરિરાજની 99 યાત્રા કરેલ. આ યાત્રા દરમિયાન એકાસણો અને આયબેલ ઉપવાસ વગેરે રોજ કરેલ. નાની ઉંમર ધરાવતી તપસ્વી બીરવાએ ઉપવાસ અને તપની સાથોસાથ દરરોજ 2 થી 3 યાત્રા ગિરિરાજની કરેલ. તપની ઉજવણી પૂર્વે પરેશભાઈ શાહના નિવાસ સ્થાને સંગીત સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યાએ જૈન તરુએ હાજરી આપેલ. હાજર છે તે ઈચ્છે છે કે તે શું કર્યું છે ટુભાઈ અને એમના ઘરેથી તેઓ પણ પરફોર્મ કરવાના છે. આ સિવાય બીજા મિત્રો जो परफॉर्म करवाना है मन फिर से आप सभी लोग को मेरी विनती है. હું શાહ બિરવા પરેશભાઈ છું. હું અહીંયા ભાવનગર રૂપાણી સર્કલ રહું છું. હું 99 યાત્રા બલકે અમારા પાલીતાણામાં 99 યાત્રા પાલીતાણાની થાય છે. 99 યાત્રા એટલે 108 જાત્રા. 99 વાર પાલીતાણાની અને 9 વખત 9 ટુકડી કરવાની હોય છે. તેમાં
આંબેલ કરવાનું હોય છે, છઠ કરીને 7 યાત્રા કરવાની હોય છે અને એક ઉપવાસ કરીને 3 યાત્રા. હું દરરોજની 3 યાત્રા કરતી, એ પણ સવારના 7 વાગે નવકારશી કરે. નવકારશી એટલે સવારના 7 વાગે પછી ઉકાળેલું પાણી પીવાનું હોય છે અને પછી એકાશનું કરીને અમારી યાત્રા પૂર્ણ કરવાની હોય છે. એમાં વ્યાખ્યાન હોય છે, પ્રતિક્રમણ, એમાં બધું જ વ્યાખ્યાન, પ્રતિક્રમણ અને આ રીતે અમારો દિવસ પૂર્ણ થાય છે. લેઉવા પટેલ મરણ. પટેલ દિનુબેન લાલજીભાઈ, ઉંમર વર્ષ 71, તેઓ તારીખ 6/6/14 ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેઓ સ્વર્ગવાસી લાલજીભાઈ જીવરાજભાઈના ધર્મપત્ની તેમજ કિશોરભાઈ મુકેશભાઈ તથા પારુલબેનના માતૃશ્રી થાય. તેઓનું બેસણું તારીખ 9/6/14 ને સોમવારના રોજ 5:30 થી 7 લેઉવા પાટીદાર જ્ઞાતિની વાડી કણબીવાડમાં રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સણોસરા નજીક રાત્રિના સમયે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત નીપજેલ. શેત્રુંજય મહાતીર્થની 99 યાત્રા પૂર્ણ કરનાર 90 બાળકો સાથે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા વિવિધ માર્ગ પર ફરે. જમાદાર શેરીમાં વીજપોલ ઉપર કામગીરી કરી રહેલા કર્મચારીને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજેલ. પાંચમો સમૂહ શાદી સમારોહ યોજાય, જેમાં 21 દુલ્હા દુલ્હન શાદીના પાક બંધનમાં જોડાય. લોખંડ બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.